અત્યાર સુધીમાં તમે ફરસાણ છે ને સિંગ તેલમાં બને છે એવું તો બધી જગ્યાએ સાંભળ્યું હોય છે, પણ હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં 100 થી વધારે વેરાયટીના ફરસાણ સિંગ તેલમાં તો બને જ છે, પણ સાથે સાથે કોઈ પ્રિઝર્વેટિવ કે લીંબુના ફૂલનો પણ ઉપયોગ નથી કરતા. જ્યાં હું આવી ગયો છું અત્યારે હરિઓમ પેંડામાં, જે અમરેલીની 25 વર્ષ જૂની બ્રાન્ડ છે, જે હવે રાજકોટમાં રિસન્ટલી થોડા દિવસ પહેલા જ શરૂ થઈ ગઈ છે. અને ખાસ ગણેશ ચતુર્થી સ્પેશિયલ એ લોકોએ 16 પ્રકારના અલગ અલગ મોદક રાખેલા છે, જેની અંદર બી કલર એસન્સ કે કોઈ પ્રિઝર્વેટિવ નાખ્યા વિનાના આ મોદક બનાવવામાં આવે છે. ખાસ કરીને હરિઓમ પેંડા વાળા એમના પેંડા માટે ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં તમને થાબડી, કેસર, માવા અને સફેદ પેંડા મળી જશે. અત્યાર સુધીમાં તમે કોઈ દિવસ ડ્રાયફ્રૂટ વાળો પેંડો નહીં ખાધો હોય એ પણ આ જગ્યાએ મળશે. આમ તો આપણી પાસે સ્વીટમાં લોટ્સ ઓફ વેરાયટીઝ છે, પણ એમાં આપણે પેંડા અને આપણી કાજુ કતરી એ આપણી સિગ્નેચર આઇટમ છે. કાજુ કતરીમાં પણ આપણી પાસે ફ્લેવરવાળી પણ આઇટમ છે, અને કોઈ પણ આપણી મીઠાઈમાં કલર એસન્સ સેકન્ડ પ્રિઝર્વેટિવ આપણે નથી વાપરતા, બધી જ નેચરલ મીઠાઈ બનાવી છે. આ જ રીતે સ્વીટ સિવાય આપણી પાસે નમકીનની પણ 100+ વેરાયટી છે. બધી જ નમકીન આપણે સિંગ તેલમાં બનાવીએ છીએ, પામ તેલનો ઉપયોગ નથી કરતા, લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતા, પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કરતા, બધી જ વસ્તુ આપણે નેચરલ બનાવી છે. હવે તમે શેની રાહ જોવો છો? સ્ક્રીન ઉપર પરફેક્ટ એડ્રેસ લખાઈને આવે છે, માવડી એસી ફૂટ રોડ, મટુકી રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ સામે હરિઓમ પેંડા. રીલને શેર કરી દો અને પહોંચી જાજો.